કિસ્મત અને મહેનત બંનેમાંથી ચડિયાતું કોણ? મિત્રો, કિસ્મત, કારણ કે કિસ્મત કુદરતી વસ્તુ છે જે તમારા જન્મ પહેલાંથી જ નિર્ધારિત હોય છે, જેને તમે બદલી શક્યા નથી અને બદલવાના પણ નથી. એ વિધિનું વિધાન છે જેને ભગવાન પણ બદલી શકતા નથી. જો બદલાતું હોત તો રામાયણ અને મહાભારત થાત જ નહીં. રામના હાથે જ રાવણનો અંત લખાયેલો હતો, અન્યથા હનુમાન એકલા જ રાવણને પરાસ્ત કરવા સક્ષમ હતા. મહાભારતમાં એવા કેટલાય યોદ્ધાઓ હતા જેઓ એવી સિદ્ધિઓ અને શક્તિઓ ધરાવતા હતા કે જેથી તેઓ એકલા જ આખા યુદ્ધને સમાપ્ત કરી વિજેતા બની શકતા હતા. પરંતુ શ્રી કૃષ્ણને ખબર હતી કે આ મહાયુદ્ધ પાંડવોએ જ જીતવાનું છે, જેથી આવા યોદ્ધાઓને યુદ્ધમાં ઉતારવા જ નહોતા દીધા. આ તેમનું કિસ્મત. તપસ્યા કરી, અસ્ત્રો શસ્ત્રો સિદ્ધિ શક્તિઓ હોવા છતાં યુદ્ધમાં લડવા ન મળ્યું અને મોક્ષ મળ્યો. જાણું છું ઘણા બધા લોકોનો મહેનત, સ્માર્ટવર્ક, અભ્યાસ, પુનરાવર્તનના ગાણા ગાય છે, પણ ભાઈ, જ્યારે તમારી કિસ્મતમાં કંઈક લખાયેલું હોય તો તમને બુદ્ધિ પણ એવી જ આવે જેનાથી તમે એવા કાર્યો કરો જેનાથી તમને સફળતા કે નિષ્ફળતા મળે. એ તમારી કિસ્મત પર આધારિત છે. બાકી જો મહેનતના ગાણા ગાઓ છો તો રોડ ખોદનાર મજૂરો ઉનાળાની ભર બપોરે પણ કોદાળી લઈને રોડ ખોદે છે, પરસેવો વહાવે છે, પણ એ કંઈ દુનિયાનો સૌથી સફળ માણસ નથી. એ એની કિસ્મત છે. અને મેં એવા ઘણા શેઠિયાઓ જોયા છે જેમને વડીલોપાર્જિત વેપાર ધંધા મળી ગયા છે, જેમને કંઈ કર્યું નથી પણ જલસાની જિંદગી જીવે છે. આ તેની કિસ્મત છે. ઘણા લોકો આખી જિંદગી મહેનત મજૂરી કરી અંતે રાખ થઈ જાય છે, પણ સફળતા મળતી નથી. અને અમુકને માત્ર પ્રથમ જ વારમાં મોટી સફળતા હાથ લાગી જાય છે. નોકરીઓમાં પણ એવું જ છે. કામ કરીને તૂટી જનારાઓને બોસ ખખડાય કરે અને નવરા રખડી ખાનારાઓ, ખોટી રજાઓ લેનારાઓ, અનિયમિત કર્મચારીઓને બોસ કંઈ જ ન બોલે. આ તો કિસ્મત. અરે ભાઈ, કિસ્મતની પહોંચ ત્યાં સુધી છે કે તમને ક્યારે, કયા સમયમાં, કયા દેશમાં, કયા ધર્મમાં, કયા પરિવારમાં જન્મ લેશો એ પણ કિસ્મતની વાત છે. એમાં તમે શું મહેનત કરી લેશો એમ કહો. કેમ તમે અહીં જન્મ્યા? કેમ અમેરિકા, યુરોપ, ઇઝરાયલ, રશિયા, આફ્રિકામાં ના જન્મ્યા? કેમ અદાણી, અંબાણી, ઝુકરબર્ગ, બિલ ગેટ્સના ઘેર ના જન્મ્યા? કેમ પેલા રોહિંગ્યાઓના ઘેર ના જન્મ્યા? આ બધું કિસ્મત હોય છે ભાઈ. જેમને બધું મળી ગયું છે અને અભિમાન આવી ગયું છે કે મેં મહેનત કરીને બધું કર્યું છે, એ જ મહેનતના ગાણા ગાશે. બાકી એક ગુજરાતી ગરબામાં કહ્યું છે કે અંબામાના અણસારા વિના હાલે નહીં પાન. માણસની કંઈ કરવાની વિસાદ નથી. કુદરત નક્કી કરે છે કે કોને શું કરવાનું છે, કયા સમય કરવાનું છે. મિત્રો, આ વિડીયો આટલા સુધી જ હતું. હવે આ ચેનલને તમારે સબસ્ક્રાઈબ કરવાની છે. વિડીયો સારી લાગે તો લાઈક અને તમારા મિત્રો સાથે શેર જરૂર કરજો.